જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે કૂતરો બોલે છે એટલા માટે મેં માઇક પહેરી લીધો છે. કા કૂતરો બોલે કા હું બોલું, બેમાંથી એક. એટલે મેં માઇક પહેરી લીધું છે. અને આજનું વેધર 18 ડિગ્રી છે. અને આજનો આનંદ જે લંડનમાં રહેતા હશે ને એ જ ફીલ કરી શકશે. કેમ કે આ તડકો એટલે અમારા માટે લોટરી લાગી હોય ને એવો આનંદ છે. કેમ કે આ તડકો મળવો બહુ મુશ્કેલ છે. આ તડકા માટે 4 મહિના વેઇટ કરી હોય. પ્લેન જાય છે, અવાજ બહુ છે, ડિસ્ટ્રેક્શન બહુ છે. અને આજે હું આવી ગઈ છું ગાર્ડનમાં. ફ્લાવર લાવીને તો કેટલા ટાઈમથી મૂક્યા છે, પણ ટાઈમ જ નહોતો રહેતો. તો આજે ઘરે છું એટલે મને એમ થયું કે ચાલો આનો સદુપયોગ કરી નાખીએ. અને ઘણા દિવસથી તમારા બધા સાથે વાત નથી કરી, એટલે મને એમ થયું કે ચાલો થોડીક વાર વાતો કરી લઈએ. હમણાં હું વધારે પડતા શોર્ટ્સ મૂકી દઉં કેમ કે ટાઈમના અભાવને લીધે. પણ આજે મને એમ થયું કે વાતો કરું થોડીક. ઘણા ટાઈમથી તમારા બધા વાતો નથી કરી. ને આજ સવારનો વ્લોગ કરવો હતો, પણ મારી પાસે વિડીયોગ્રાફર નહોતા. કેમ કે 3 છોકરા મને કરી દેતા હોય વિડીયો. તો બધા જે અત્યારમાં સ્કૂલે વયા ગયા. જયદત્ત કામે, એને કામ હતું તો ત્યાં વહી ગયો. એટલે મારા પતિદેવના હાથમાં મેં મોબાઈલ પકડાવ્યો છે અત્યારે. પતિદેવને હમણાં 1 વાગે મેચ ચાલુ થાય ને એ પેલા મેં કીધું મને થોડુંક કરી દો શૂટિંગ. નહીતર પતિદેવ આજે માતૃભૂમિ ને કર્મભૂમિની વચ્ચેનો મેચ જોવા બેસી જશે હમણાં 1 વાગેથી. તો ચાલો આજે જોડાયેલા રહેજો. તો જો આ છે અમારા બાજુવાળા ડોસીમાના ઝાડવાનો પ્રતાપ. આ બાજુની ડાળખી કપાવી નાખી તો આખા ગાર્ડનમાં આવું છે. જો આખા ગાર્ડનમાં ઝીણા 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 પડ્યા. જો સ્નો પડ્યો હોય એની જેમ. ટૂંકમાં આ પ્રશ્ન સોલ્વ થયો છે નહીં. આ તો પડવાનું, ખરવાના જ છે અહીંયા પાન. ગાર્ડન અડધું મૂકીને આપણે પહોંચી ગયા છે મેચ જોવા. કેમ કે આજનો મેચ મિસ થાય એવો છે નહીં. ચા લઈને બેસી ગઈ છું અત્યારે. મેં સ્થાપના કરી છે સોફા ઉપર. ખબર નહીં કેટલા વાગે મેચ પતે. સપોર્ટ તો કરવો પડે ને આપણા ઇન્ડિયાને. આજે સરસ વેધરમાં હવે અત્યારે મેચ તો આવે છે, પણ મારે જવું પડશે મહેશ્વરભાઈને લેવા માટે. આજે થોડો લેટ આવે, એનો ક્લબ હોય એટલે. છેલ્લો બોલ અને ઇન્ડિયા. ચાલો ફાઇનલમાં ઇન્ડિયા આવી ગયું. એટલું પ્રેશર આવી ગયું હતું ને કે છેલ્લે તેમ હતું કે ઇંગ્લેન્ડ મેચ જીતી જશે. છેલ્લી 2 ઓવર હે ભગવાનને એટલું પ્રેશર આપ્યું. મેં એટલું પ્રેશર આવ્યું. 2 મિનિટ ત્યાં જઈને ઉઠતી હતી. પણ ફાઇનલ ઇન્ડિયા જીતી ગયું. આજનો અડધો દિવસ ને અહીંયા સોફા ઉપર બેસીને કાઢ્યો. કેમ કે ઇન્ડિયાનો મેચ હું મિસ ન કરું. આજે તો ઇંગ્લેન્ડ ને ઇન્ડિયા હતું. ચાલો ફાઇનલમાં આવી ગયું ઇન્ડિયા. હવે મારે સન્ડે અહીંયા જ સોફા ઉપર મારી સ્થાપના કરવી પડશે. તો ઇન્ડિયા તો મેચ જીતી ગયું ને હું કિચનમાં આવી ગઈ છું. કિચનમાં બપોરે તો બધા પરોઠા ને શાક ને ખાધું હતું. એટલે અત્યારે છોકરાઓ કે બહુ ભૂખ નથી, એટલા માટે આપણે મેગી બનાવું છું. મેગી અત્યારે બહુ પ્રોપર, કેમ કે બપોરે છોકરા 4 વાગે તો આવીને જમે. એટલે પછી અત્યારે થોડુંક લાઈટ બનાવું. અને ઘણા લોકોના મને મેસેજીસ આવ્યા કે હોળી ઉપર તમે વ્લોગ કેમ ના મૂક્યો. તો આ વખતે હોળીમાં થોડા અમે બધા કે થોડાક ડાઉન હતા. કેમ કે તમને બધાને મોસ્ટલી બધાને તો ખ્યાલ જ હશે કે મારા ભાઈનો બાબો મંત્ર 11 મહિનાનો હમણાં થોડા ટાઈમ પહેલાં જ ભગવાનના ધામને પ્રાપ્ત થયો છે. તો એની આ વખતે વાડ હતી. ઇન્ડિયામાં રહેતા હશે, અહીંયા તો મને ખ્યાલ નથી, પણ વાડ જેટલા બીજા પ્રસંગો જેટલા ધામધૂમથી ઉજવાય એટલા જ પેલી દીકરાની હોળી હોય ત્યારે વાડ કાઢે બધા
સગા સંબંધી આવે, સ્પેશિયલી ફઈનું કામ હોય ને મામાનું. ફઈ ઓલી હુંગલી લે, મામા પ્રદક્ષિણા ફરે, એટલે બધું આ જ્યારે મંત્ર જમ્યો ને ત્યારે હોળી બહુ નજીક હતી, એટલે એમ થયું કે પછી નેક્સ્ટ યર કરશું. એની વાળ થોડો મોટો થઈ જાય, વરસ ઉપરનો થઈ જાય, એટલે તેડતા ને ઇઝી પડે ને ધામધૂમથી પછી કરશું નેક્સ્ટ યર. તો ભગવાનને કંઈક બીજું જ ભગવાને લખ્યું હતું. તો આ વખતે અમે એમ બધા ડાઉન હતા, કેમ કે અમારો મંત્ર અમારી વચ્ચે નહોતો, એટલે આ હોળી મને તો બધા, હું એક જ નહીં, મારો ભાઈનો ફોન આવ્યો તો તે દિવસે અમે કોઈ એકબીજા સાથે વાત જ ના કરી શક્યા. અને આમાંય સ્પેશિયલી હું હોળી ધૂળેટીમાં થોડી ડાઉન રહું. ધૂળેટીના દિવસે મારા કઝિન બ્રધર, જેણે મારું કન્યાદાન લીધું હતું, એ મારા ભાઈને હાર્ટ એટેક આવ્યો હતો ને ગુજરી ગયા હતા. એને મહેશ્વર મહિના દિવસનો હતો, એટલે એને 10 વર્ષ થઈ ગયા. તો થોડું હોળી ધૂળેટીમાં ને વધારે થોડું ડાઉન રહીએ અમે, એટલે આમ મજા ના આવે, બધું યાદ આવી જાય. એટલા માટે મેં આ વખતે હોળી કે ધૂળેટીના કે વ્લોગ નહોતા મૂક્યા. તો મારો મંત્ર તો અમને ડગલે પગલે યાદ આવવાનો જ છે. ચાલો ભગવાન પાસે મેં ખૂબ તે દિવસે પ્રાર્થના કરી. હોળીના દર્શન કરવા ગઈ ત્યારે પણ મંત્રોનો ફોટો લઈ અને હું ગઈ હતી, મીન્સ કે મોબાઈલમાં રાખ્યો તો મેં, અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે જ્યાં ભગવાન એને તમારા ચરણોમાં સ્થાન આપજો અને ભાઈ ભાભીને હિંમત આપજો. બધું બહુ ડિફિકલ્ટ છે, પણ ચાલો ભગવાન એને શક્તિ આપશે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. નવા વ્લોગ સાથે તમને બધાને મળીશ, અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી